ભક્તો ધ્યાનથી સાંભળજો. શું તમારા ઘરમાં અચાનક ઝઘડા વધી ગયા છે? પૈસાની તંગી રહે છે? કામ બનતા બનતા બગડી જાય છે? અને પૂજા પાઠ કર્યા પછી પણ મનને શાંતિ મળતી નથી? તો કદાચ આ કોઈ સામાન્ય વાત નથી. શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે કેટલીક ભૂલો એવી હોય છે જેના કારણે ઘરમાં દેવ દુઃખ આવે છે, દેવતાઓની કૃપા ઓછી થવા લાગે છે અને ઘરમાં નકારાત્મકતા વધે છે. આજે આપણે જાણીશું કે કયા કાર્યોના કારણે ઘરમાં દેવ દુઃખ આવે છે અને કેવી રીતે તેનાથી બચી શકાય. વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લો કારણ એવો જ છે જે ઘણા લોકો અજાણતા દરરોજ કરતા હોય છે. દેવ દુઃખ શું છે? દેવ દુઃખ એટલે જ્યારે આપણા કર્મો, વર્તન અથવા ઘરમાં થતી કેટલીક અશુભ બાબતોના કારણે દેવતાઓની કૃપા ઓછી થવા લાગે. તેનું પરિણામ જીવનમાં અવરોધ, માનસિક તણાવ અને અશાંતિ રૂપે જોવા મળે છે. પહેલું, ઘરમાં પૂજા સ્થાનની અવગણના કરવી. જે ઘરમાં મંદિર ગંદુ રહે, તેઓ નિયમિત ન કરવામાં આવે અથવા ભગવાનની મૂર્તિઓની યોગ્ય સંભાળ ન રાખવામાં આવે, ત્યાં ધીમે ધીમે સકારાત્મક ઉર્જા ઘટવા લાગે છે. ઘરનું મંદિર હંમેશા સ્વચ્છ અને સુગંધિત રાખવું જોઈએ. બીજું, માતા પિતા અને વડીલોનું અપમાન કરવું. શાસ્ત્રોમાં વડીલોને જીવતા દેવતા સમાન માનવામાં આવે છે. જે ઘરમાં વડીલોનું અપમાન થાય છે, તેમની વાતોનો અનાદર થાય છે અથવા તેમનું દુઃખ પહોંચાડવામાં આવે, ત્યાં દેવ કૃપા ટકતી નથી. ત્રીજું, અન્નનું અપમાન કરવો. ખોરાક બગાડવો, થાળીમાં વધારાનું લઈ ફેંકી દેવું અથવા અન્ન પ્રત્યે આદર ન રાખવો પણ એક મોટું કારણ માનવામાં આવે છે. અન્નને ભગવાનનો પ્રસાદ માનવામાં આવે છે. ચોથું, ખોટું બોલવાની અને છેતરપિંડી કરવાની આદત. વારંવાર જૂઠું બોલવું, લોકો સાથે છેતરપિંડી કરવી અથવા કોઈનું હક છીનવી લેવું જીવનમાં નકારાત્મક કર્મોનું કારણ બને છે. આવા કર્મોથી ધીમે ધીમે સુખ, શાંતિ દૂર થવા લાગે છે. પાંચમું, ઘરમાં ગંદકી રાખવી. જ્યાં ગંદકી, દુર્ગંધ અને અવ્યવસ્થા હોય, ત્યાં સકારાત્મકતા ઓછી થાય છે. સ્વચ્છતા માત્ર આરોગ્ય માટે નથી, પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. છઠ્ઠું, ક્રોધ અને ઝઘડાનું વાતાવરણ. દરરોજ ઘરમાં ઝઘડા, કડવી વાણી અને ક્રોધનું વાતાવરણ રહે તો ઘરની શાંતિ ભંગ થાય છે.
આવી સ્થિતિમાં પરિવારના સભ્યોનું મન પણ અશાંત રહે છે. 7. નિર્દોષ જીવજંતુઓને તકલીફ પહોંચાડવી. પશુ પક્ષીઓ સાથે ક્રૂરતા કરવી અથવા તેમને કોઈ કારણ વગર નુકસાન પહોંચાડવું પણ અશુભ માનવામાં આવે છે. દયા અને કરુણા જીવનના મહત્વપૂર્ણ ગુણો છે. 8. સૂર્યોદય પછી લાંબા સમય સુધી સૂતા રહેવું. ઘણા ધાર્મિક ગ્રંથોમાં વહેલા ઉઠવાનું મહત્વ જણાવવામાં આવ્યું છે. વહેલી સવારે પ્રાર્થના અને સકારાત્મક વિચારો સાથે દિવસની શરૂઆત કરવાથી મનમાં ઉત્સાહ રહે છે. 9. ભગવાનને યાદ માત્ર મુશ્કેલીમાં કરવા. ઘણા લોકો મુશ્કેલી આવે ત્યારે જ ભગવાનને યાદ કરે છે, પરંતુ સાચી ભક્તિ સુખ અને દુઃખ બંને સમયમાં ભગવાન પ્રત્યે આસ્થા રાખવામાં છે. 10. સૌથી મોટું કારણ અહંકાર. જ્યારે માણસને લાગે કે બધું હું જ કરું છું અને ભગવાન કે અન્ય કોઈનું મહત્વ નથી, ત્યારે અહંકાર જન્મે છે. શાસ્ત્રો અનુસાર અહંકાર દેવકૃપા મેળવવામાં સૌથી મોટો અવરોધ માનવામાં આવે છે. હવે ઉપાય: દરરોજ ભગવાનનું સ્મરણ કરો. ઘરને સ્વચ્છ રાખો. માતા પિતા અને વડીલોનો આદર કરો. ગરીબ અને જરૂરિયાતમંદોની મદદ કરો. સત્ય અને સારા માર્ગ પર ચાલવાનો પ્રયત્ન કરો. મનમાં દયા, પ્રેમ અને વિનમ્રતા રાખો. ભક્તો, દેવ દુઃખ કોઈ અચાનક આવતી વસ્તુ નથી. આપણા રોજિંદા કર્મો અને વર્તન જ આપણા જીવનમાં સુખ કે દુઃખ લાવે છે. જો આપણે સારા કર્મ, ભક્તિ અને સદાચાર અપનાવીએ તો જીવનમાં શાંતિ, સુખ અને સકારાત્મકતા વધે છે. જય માતાજી. જો તમે માતાજીના ખાસા ભક્ત હો તો કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો અને આ વિડીયોને લાઈક તથા શેર કરજો. આવા જ અવનવા વિડીયો માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય